આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળાએ કહેર વર્તાવ્યો છે। ધર્મજ ગામમાં વધુ 2 કમળાના કેસ મળતા કમળાના કેસની સંખ્યા 89 પર પહોંચી। ગામમાં રોગચાળાની સ્થિતિને લઈ ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા। હાલ તો ગામમાં આરોગ્ય વિભાગની 18 જેટલી ટીમો અલગ અલગ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે। ગામમાં પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાનું જણાવાઈ રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયામાં પીવાના પાણીની લાઇનમાં કુલ 23 લીકેજ મળી આવ્યા હતા, જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા 13 લીકેજ રિપેર કરવામાં આવ્યા, જ્યારે કે 10 લીકેજ રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી 4800 લોકોની તપાસ કરવામાં આવી છે। આણંદ જિલ્લાનું ધર્મજ ગામ જે કમળાગ્રસ્ત છે, અનેક કમળાના કેસ નોંધાતા લોકોમાં પણ હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધર્મજમાં વધુ 2 કેસ કમળાના નોંધાયા હતા। આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો કામગીરી કરવામાં આવી રહી છે। 20 જેટલા દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે। એક બાદ એક કમળાના કેસ વધતા લોકોમાં ચિંતા જોવા મળી। દૂષિત પાણીના કારણે આ કમળાનો રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગામના અલગ અલગ વિસ્તારમાં કુલ 4800 જેટલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વાતચીત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, ધર્મજ ગામ છે જ્યાં અનેક કમળાના કેસ નોંધાયા, લોકોમાં ચિંતા હાલ તો જોવા મળી રહી છે। સમૃદ્ધ ગામ કહેવાય છે, પરંતુ ત્યાં આગળ જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે, ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની લાઇન ચોકઅપ હોવાને કારણે આ પ્રાથમિક તબક્કે આ સમસ્યા હતી। 23 જેટલા સ્થળ આ લોકોએ આમ તો તંત્ર દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને ફોલ્ટ રિપેર થઈ ચૂક્યો છે, પરંતુ અત્યાર સુધી જે છે 4500 કરતાં વધુ લોકોનું જે છે હેલ્થ ચેકઅપ થઈ ચૂક્યું છે। 89 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે। 30 દર્દીઓ હાલ હોસ્પિટલમાં છે, ત્યારે વધુ 2 કેસ બનતા આરોગ્ય વિભાગ માટે ચિંતા જરૂર વધી છે। જી રૂપેશ, હોસ્પિટલમાં કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય, સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા કઈ કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય નાથવા માટે? જી, આરોગ્ય વિભાગની વાત કરીએ તો 18 જેટલી ટીમો બનાવી છે। જે તંત્ર છે, તબીબોની ખાસ ટીમો તૈયાર કરાઈ છે। તબીબોની ટીમો ઘરે ઘરે જઈને લોકોની જે પ્રકારે બીમારી હોય એ પ્રકારે તાત્કાલિક એની સારવાર કરે છે। ત્યાં આગળ કામ ચલાઉ ધોરણે ટેન્ટ પણ ઉભા કરાયા છે કે જેનાથી સારવારમાં મુશ્કેલી ના પડે, લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે। તદુપરાંત જો વાત કરીએ તો હાલ 20 કરતાં વધુ દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે, લોકોની સારવાર ચાલી રહી છે। 2 કેસ નવા નોંધાયા હોવાની વાત આવી રહી છે, એટલે આરોગ્ય વિભાગ હવે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું, એટલે જે ટીમો છે જિલ્લા કલેક્ટર દ્વારા એ તમામને સતર્ક કરી દેવામાં આવી છે અને આરોગ્ય વિભાગ પણ સતર્ક છે। દૂષિત પાણી દ્વારા રોગ ફેલાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, સ્થાનિકોનું શું કહેવું છે? છેલ્લા કેટલા સમયથી આ સમસ્યા જોવા મળી રહી છે? જે સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રેનેજ સાથે જે પાણીના પીવાના પાણી સાથે ડ્રેનેજની લાઇન મિક્સ થઈ ગઈ છે, એને કારણે આવી સમસ્યા સર્જાઈ છે। આવું કુલ 23 જેટલા સ્થળો પર આ રીતે ચોકઅપ હતું અને ડ્રેનેજના પાણી આ રીતે મિક્સ થઈને આવતા હતા, એટલે એ ફોલ્ટ પણ શોધીને એને પણ રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। એટલે હવે લોકોને પાણી ઉકાળીને પીવું એવી પણ જે છે પાલિકાની જે છે વિનંતી છે, પાલિકાએ લોકોને કીધું છે। સાથે સાથે જીએસટીવી પણ વિનંતી કરે છે તમામ લોકોને, ધર્મજના રહીશોને, કે શક્ય હોય તો પાણી ઉકાળીને પી અથવા ઉપરાંત જે પોતાની હેલ્થનું પ્રોપર ધ્યાન રાખે, તો કશું પણ લાગે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જે ટીમ છે એનો સંપર્ક કરે। જી બિલકુલ, આરોગ્ય વિભાગ દ્વારા શું અપીલ કરવામાં આવી રહી છે? આ સાથે સાથે જે હોસ્પિટલ્સ છે કે જ્યાં કમળાના વધુ દર્દીઓ જોવા મળી રહ્યા છે, ત્યાં કોઈ વિશેષ વ્યવસ્થા, અલાયદો વોર્ડ ફાળવવામાં આવ્યો હોય? જી ચોક્કસ, અલાયદો વોર્ડ પણ ફાળવવામાં આવ્યો છે। ઉપરાંત જે લોકોને ખાંસી તકલીફ કે અન્ય કોઈ માથું દુખાવો કે એટલે જરાક પણ કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ લાગે બીમારી, તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમો ત્યાં આગળ છે। આરોગ્ય વિભાગની ટીમોનો સંપર્ક કરે અથવા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘરે ઘરે જઈને લોકોને સમયાંતરે પૂછી જ રહી છે, એટલે આરોગ્ય વિભાગ પણ સારી કામગીરી કરી રહ્યો એવું લાગી રહ્યું છે। પરંતુ તંત્ર હવે કોઈ રિસ્ક લેવા નથી માંગતું, કારણ કે સ્થાનિકોમાં રોજ ઘણો છે। કારણ કે જે રીતે ડ્રેનેજ લાઇનનો ચોકઅપ હતી એ રિપેરિંગ ના થવાને કારણે એ ફોલ્ટ તો શોધાયા, બીમાર થયા ત્યારે શોધાયા, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે જો આ ફોલ્ટ પહેલા જ શોધાઈ ગયા હોત તો એમની જે હેલ્થ છે એ આ પ્રકારે બગડી ના હોત। હા જી, આભાર રૂપેશ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।